નમસ્તે મિત્રો, મારી નવી યુટ્યુબ ચેનલ સ્પાઇસી સ્વીટ સંગીતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે ફરી એકવાર હું આપની સમક્ષ એક નવી રેસીપી લઈને આવી છું અને એનું નામ છે મૂળા ઢોકળી। આમ તો મૂળા ઢોકળી આપણા ગુજરાતીઓમાં ફેમસ જ છે, પણ છતાંય મેં ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું છે કે કેવી હોય મૂળા ઢોકળી, કેવી રીતે બને, અમે તો ક્યારેય ખાધી જ નથી। તો થયું કે લાવો આજે આપની સમક્ષ આ રેસીપી શેર કરું। અને મારી મૂળા ઢોકળી ઘણા બધા વખાણે છે, એટલે જ મને ઈચ્છા થઈ કે હું આ રેસીપી તમને બતાવું। તો મિત્રો, જો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, તમારું ફીડબેક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન આપ સૌને મળતા રહે। અને કમેન્ટ્સમાં તમે તમારી મનપસંદ કોઈ રેસીપી હોય તો મને જરૂરથી કહેજો, સજેસ્ટ કરજો, અને મારી કોઈ ભૂલ હોય તો એ બી મને કહેજો, કેમ કે હજી હું આ ચેનલ પર નવી છું, એટલે થોડી ઘણી ભૂલો બી થાય જ છે। તો પણ તમારા સૌનો સહકાર મળશે તો હું ધીરે ધીરે આગળ વધીશ। તો ચાલો શરૂ કરીએ આપણી નવી રેસીપી મૂળા ઢોકળી। હવે પ્રથમ આપણે શું કરવાનું છે કહી દઉં તમને। મૂળા ઢોકળી બનાવવા માટે મૂળાની ભાજી એને સરસ રીતે પાણીમાં ધોઈ લેવાની છે। મેં અટકળ 700 ગ્રામ જેટલી એકલી ભાજી લીધી છે। આમાં ફક્ત ભાજી છે મૂળાની, મૂળા નથી। આ રીતે એને સરસ રીતે પાણીમાં ધોઈ લેવાની છે, કેમ કે ભાજીમાં ખૂબ જ માટી આવતી હોય છે અને ક્ષારથી હોય છે, અને સરસ રીતે ધોઈ લેવી જોઈએ। તો મિત્રો, મૂળા ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે એમાં ખાસ મૂળાની ભાજી જ જોઈશે। તો મેં મૂળાની ભાજી 700 ગ્રામ જેટલા મૂળાની ભાજી બારીક સમારી લીધી છે, અને એની સાથે એક મૂળો સમારી લીધો છે, અને એ બંને સરસ રીતે 3-4 પાણીથી મેં ધોઈ નાખીને આ રેડી કર્યા છે। હવે આપણે આગળ લેવાનું છે ઢોકળી માટેનો લોટ। તો એ કેવી રીતે બાંધવો અને એની અંદર શું શું મસાલા આવશે એ બી હું તમને બતાવું। તો ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ। તો મિત્રો, હવે આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે। તો એમાં મેં આ મેઝરિંગ બાઉલ જે આવે છે એનો 2.5 બાઉલ બાજરીનો લોટ લીધો છે અને અડધો બાઉલ ઘઉંનો લોટ લીધો છે। બંને લોટ મિક્સ કરવાથી આની ઢોકળી બહુ જ સરસ લાગે છે સ્વાદમાં। હવે આપણે એમાં મસાલા કરીશું। તો મેં લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાખી છે। લસણનો ટેસ્ટ તમે જેવો ભાવે એવો લઈ શકો છો। મેં 12 થી 14 કળી લસણ, 2 મરચાં અને 1 થી 1.5 ઇંચ આદુનો પીસ એને બારીક વાટી લીધો છે અને આમાં નાખ્યું છે। હવે આપણે સ્વાદ અનુસાર મસાલા કરીશું। મીઠું આપણે પોતાના સ્વાદ અનુસાર જ દરેકે નાખવાનું છે। પછી સૂકું મરચું નાખીશું। મારે કાશ્મીરી મરચું છે એની તીખાશ ઓછી હોય છે, એટલે હું થોડું વધારે એડ કરું છું। કાશ્મીરી મરચાંનો કલર ખૂબ જ સરસ આવે છે મિત્રો। અને પછી નાખીશું થોડી હળદર, એક ચમચી જેટલો અજમો આપણે આ રીતે થોડો મસળીને નાખીશું। એની સાથે થોડા તલ નાખીશું।
આમાં ગળપણ હોય તો જ મજા આવશે, કેમ કે વડા બી આપણે ગળપણવાળા જ બનાવતા હોઈએ છીએ. આ એક ટાઈપના વડાનો જ લોટ થાય છે. હું આમાં 4 થી 5 ચમચી ખાંડ નાખીશ. આમાં મોણ બહુ નથી જોઈતું મિત્રો, એટલે હું 1 થી 1.5 ચમચી મોણ નાખીશ. નાની ચમચી હોય તો 3 લેજો. આ તેલની ચમચી થોડી મોટી હોય છે એટલે મેં એ રીતે 1.5 લીધી છે. તમે ટેબલ સ્પૂન લો તો 3 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. હવે આપણે એને બધો જ મસાલો એમાં મિક્સ કરી દઈશું. હવે મસાલો મિક્સ થઈ ગયો છે, તો હવે એમાં આપણે થોડું દહીં નાખીશું. આનો લોટ દહીંથી બાંધવાનો, તો એના વડા ખૂબ જ સોફ્ટ થાય છે મિત્રો. બહુ ખાટું દહીં હોય તો થોડું જ લેવાનું અને થોડું પાણી એડ કરી દેવાનું. મારું દહીં મીડિયમ છે, નહીં ખાટું નહીં મોળું, કેમ કે ખાંડ આવે એટલે ગળપણની સાથે સાથે આ બી જોઈએ છે. જુઓ મિત્રો, તો હવે આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે સરસ. અને આ રીતે મસ્ત લોટ બાંધવાનો. મિત્રો કહેવાય છે કે લોટ બાંધ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે જે વાસણમાં લોટ બાંધ્યો એમાં ક્યાંય તમને લોટ ચોંટેલો ના દેખાવો જોઈએ. અમે નાના હતા ને ત્યારે મારી મમ્મી જ્યારે લોટ બાંધતા શીખવાડતી, અને જો આવી રીતે આજુબાજુ સહેજ બી લોટ ચોંટેલો દેખાય તો ખૂબ જ વઢતી અમને કે આવી રીતે ના ચાલે. તો અમુક ટિપ્સ તો આપણે મમ્મી પાસેથી શીખ્યા એ બધું જ. તો મારી મમ્મી ખૂબ જ ચોખ્ખી અને એકદમ વ્યવસ્થિત કે એને બધું જ પરફેક્ટ જોઈએ, અને એટલે જ અમે બી આવું પરફેક્ટ કરતા થયા. તો હવે લોટ બંધાઈ ગયો છે. હવે એમાંથી આપણે નાના નાના વડા ટીપવાના છે. આપણે વડા આવી જ રીતે કરતા હોઈએ છીએ. તો નાના નાના ગુલ્લા કરીને આપણે આમ ટીપીને, અને મીડિયમ, નહીં પતલા બહુ અને નહીં જાડા, તમે જોઈ શકો છો આ થિકનેસ રાખવાની છે આપણે. બરાબર, આ રીતે આપણે બધા વડા ટીપી લેવાના છે અને એને એક થાળીમાં મૂકતા જઈશું. બરાબર મિત્રો, તો હવે આપણે આગળની પ્રક્રિયા ચાલુ કરીશું. તો તમે જોઈ લીધું કે મેં બધી ઢોકળી ટીપીને રાખી દીધી છે. મૂળાની ભાજી બી રેડી છે, અને એની સાથે નાખવાના મસાલા જે મૂળા ઢોકળીના વઘારમાં જશે, મીઠું છે, મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને ખાંડ છે. ચાલો તો હવે વઘારવાની પ્રક્રિયા ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, હવે આગળની પ્રક્રિયા સ્ટાર્ટ કરીશું. આપણે મૂળા ઢોકળી વઘારવાની છે, તો એના માટે એક મોટું લોયું લેવું પડશે, અને એમાં ગેસની ફ્લેમ ઓન કરીને મેં આમાં 100 ગ્રામ જેટલું તેલ લીધું છે મિત્રો. મારી પાસે આ વસ્તુ છે જેનાથી હું માપીને લઈ શકું છું. તો જ્યારે વધારે ક્વોન્ટિટીમાં કરવાનું હોય ત્યારે હું આનો યુઝ કરું છું. હવે આપણે તેલ આવવા દઈએ ત્યાં સુધી વેઇટ કરીશું. તો જુઓ, હવે તેલ આવી ગયું છે. તો હું આમાં પહેલાં રાઈ મેથી નાખી દઈશ. મેથી એટલે નાખવાની મિત્રો કે મેથીનો આખો ટેસ્ટ જ અલગ હોય છે. કોઈ બી શાકના કે દાળના કોઈ બીના વઘારમાં તમે મેથી નાખશો ને તો એનો આખો ટેસ્ટ બદલાઈ જાય છે. અને એટલે જ હું દરેક વસ્તુમાં મેથી નાખવાનું પ્રિફર કરું છું, અને હું પોતે યુઝ કરું છું મેથી વધારે પડતી, શાક હોય, દાળ હોય કે કંઈ બી હોય. હવે આપણે આમાં રાઈ મેથી એકદમ ફૂટી જાય સરસ રીતે. હવે રાઈ મેથી ફૂટવા લાગી છે સરસ. એમાં હિંગ નાખી દઈશું. હવે ગેસ ધીરો કરી દઈશું. આપણે થોડીક હળદર નાખી દઈશું, થોડું મરચું નાખીશું વઘારમાં, અને પછી તરત જ આપણે આ બધી ભાજી નાખી દઈશું.
એને ભાજી નાખ્યા પછી આપણે એને એકદમ ઢાંકી દઈશું અને ફૂલ ગેસ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે મેં 2 થી 3 મિનિટ ઢાંકણું ઢાંકીને આને ફક્ત ફૂલ ગેસે રહેવા દીધું અને હવે બધી ઓસમાઈ ગઈ છે ભાજી. હવે આપણે એમાં બાકીનો મસાલો કરીશું. તો સૌપ્રથમ મીઠું એડ કરીશું, જે સ્વાદ મુજબ નાખવાનું છે. ઘણા લોકોને થોડું મોડું જોઈતું હોય છે, ઘણાને ચડિયાતું મીઠું. મરચું મેં 5 થી 6 ટેબલ સ્પૂન, તમને કહી દઉં કે અમારે તીખાશ કાશ્મીરી મરચાંની હોય છે. મેં આ ટેબલ સ્પૂન ભરીને 6 ચમચી લીધું છે. એમાંથી 1-2 ચમચી તો મેં વઘારમાં જ નાખી દીધું. ધાણા જીરું 2 ચમચી. મિત્રો ધાણા જીરું એ ફક્ત ધાણા અને જીરાનો પાવડર નથી. મારા ત્યાં હું ધાણા જીરું ગરમ મસાલાવાળું બનાવું છું, એટલે એમાં બધા જ ગરમ મસાલા બી એડ કરું છું ધાણી અને જીરા સાથે. એટલે એ ધાણા જીરાના લીધે આનો ટેસ્ટ જ અલગ આવશે. તો એની બી રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ્સમાં કહેજો, તો હું ધાણા જીરાની રેસીપી બી આપીશ તમને. અને એનાથી પછી તમે ગમે તેવી સબ્જી બનાવશો, ગમે તે વસ્તુ બનાવશો, તો આ ધાણા જીરાને લીધે આખો ટેસ્ટ અલગ આવશે. અને હવે હું ગેસ ધીરો કરી દઈશ અને થોડી ખાંડ બી નાખી દઈશ. 2 ચમચી જેટલી ખાંડ નાખી છે મેં. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો જોઈને કેટલી ભાજી હતી, આખું તોસણું આપણું ભરાઈ ગયું હતું ભાજીથી, અને હવે કેટલી થઈ ગઈ. હવે આપણે આગળ શું કરવાનું છે એ હું તમને કહું. મિત્રો એકદમ ધ્યાનથી જોજો. મૂળા ઢોકળી કરવી આમ ઇઝી છે, પણ આમ બહુ જ ધ્યાન રાખવું પડે છે, તો જ એના ટેસ્ટ ને બધું એકદમ સરસ થશે અને તમને પોતાને બી ખાવાની મજા આવશે. ઓકે, જુઓ હવે આ કલર થયો છે. આઈ થિંક તમને બધાને દેખાતું હશે કે કેટલું સરસ કલર આવ્યો છે એનો ને. હવે આપણે આમાં આગળનું સ્ટેપ કરીશું કે આમાં આપણે 1 ગ્લાસ ભરીને પાણી નાખીશું. હવે તમે જોઈ શકો છો કે આપણે 1 ગ્લાસ પાણી રેડ્યા પછી આટલું પતલું રહે છે. હવે એમાંથી શું કરવાનું છે કે હવે નેક્સ્ટ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે મિત્રો. એમાં છે ઢોકળી ગોઠવવાનું સ્ટેપ. તો આમ તો જો ઓછી ઢોકળી હોય, 2 વ્યક્તિની આપણે બનાવતા હોઈએ, તો ભાજી બી એ પ્રમાણે ઓછી હોય, તો ઢોકળી બી એ પ્રમાણે ઓછી હોય, તો એક જ પડ આપણે ગોઠવીશું તો થઈ જશે. પણ થોડી વધારે બનાવીએ છીએ તો એ ક્વોન્ટિટી માટે આપણે 2 લેયર કરીશું, એટલે કે ભાજી ઢોકળી, ભાજી ઢોકળી. એમ જેટલી વધારે ઢોકળી હોય તો એટલી વધારે ભાજી બી હોય ને, એ પ્રમાણે આપણે લેયર કરવા પડે છે. તો આજે હું 2 લેયરમાં કરીશ. થોડી ભાજી વધારે છે તો એના માટે આપણે થોડી ભાજી પહેલાં કાઢી લઈશું. મિત્રો આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે, ધ્યાનથી જોજો. અને હવે આપણે શું કરશું કે હવે આ જે આટલું વધ્યું છે એમાં આપણે ઢોકળીનું લેયર કરીશું, એટલે કે ઢોકળી ગોઠવીશું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. આપણે એને સરસ રીતે ગોઠવીશું. એક એક કરીને આ રીતે ગોઠવવાની છે, ઉપરા ઉપરી નથી ગોઠવવાની. ઘણા લોકો આ ઢોકળી ક્યારેક બનાવતા હોય તો એવું કરતા હોય કે કોણ બીજું પડ કરે, કોણ તો બધી ભાજી ઉપર બધી ઢોકળી ગોઠવી દેતા હોય છે. તો મિત્રો એવું બિલકુલ ના કરતા, આ રીતે સરસ રીતે શાંતિથી, મેં ગયા વિડીયોમાં તમને કહ્યું હતું ને કે આપણું કોઈ બી પેશન હોય એની સાથે જો પેશન્સ ના હોય તો એમાં કોઈ જ ભલીવાર આવે નહીં. તો આમાં ખૂબ જ ધીરજથી આપણે કરવાનું હોય છે બધું. તો આ રીતે ઢોકળી ગોઠવવાની છે આપણે. અને હવે આપણે ફરીથી ઢોકળીનું ભાજીનું લેયર કરીશું ઢોકળી ઉપર. છે ને સરસ રીત.
અને આ રીતે તમે બી બનાવજો, ખૂબ જ સરસ લાગશે. અને હવે આપણે આની પર બી ઢોકળી ગોઠવીશું. ઢોકળી આપણે જ્યારે ગોઠવતા આવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. અને હું તમને એક્ઝેક્ટ ટાઈમ બી આપીશ કે કેટલા ટાઈમમાં ઢોકળી ચઢી જાય છે, અને ચઢી છે કે નહીં જોવા માટે બી શું કરવાનું એ બી કહીશ. એટલે શું છે કે ઢોકળી અને ભાજી બંને સરખું આવશે. છેલ્લે આપણે આ બધું મિક્સ જ કરવાનું છે, પણ અત્યારે ચઢે એના માટે એકબીજા સાથે ચોંટી ન જાય માટે આપણે લેયર કરીએ છીએ. કેમ કે ક્યારેક ભાજી વધારે અને ઢોકળી ઓછી હોય તો બી ના મજા આવે, અને ઢોકળી વધારે હોય અને ભાજી ઓછી હોય તો બી ના મજા આવે. તો બંને સરખું હોય તો સરસ લાગે, ખાવામાં બી મજા આવશે તમને. હવે એક બે વધે છે તો મને રવા નથી દેતી, ક્યાંક ક્યાંક ગોઠવી દઉં છું જગ્યા મળે ત્યાં. એક બેનો વાંધો નહીં કે આપણે ગોઠવતા હોય તો આગું પાછું કરીને ગોઠવી લઈ શકીએ છીએ. હવે આપણે ફૂલ ગેસ કરી દઈશું. ફૂલ ગેસ કરીશું એટલે આ બધું પાણી ઉકળશે, બધું પાણી ઉપર આવશે આ રીતે. આ રીતે આપણે બધું પાણી ફેલાવી દઈશું થોડું થોડું. અને હવે છે નેક્સ્ટ સ્ટેપ કે આપણે આ ઢાંકીને હવે ધીરો તાપ કરી દેવાનો છે, અને ઢાંકીને એના પર આપણે વજન મૂકી દેવાનું છે. વજન હશે એટલે પાણીની જે વરાળ થશે એ બિલકુલ બહાર નહીં જાય, અને અંદર ને અંદર એ વરાળથી ઢોકળી અને ભાજી બંને પરફેક્ટ ચડી જશે. તો હું મારા ઘરે આ વજનદાર ખાયણી છે એ મૂકી દઉં છું. અને હવે આપણે એક્ઝેક્ટ 45 મિનિટ સુધી ચડવા દેવાની છે. તો મિત્રો 45 મિનિટ પછી આપણે જોઈશું કે ઢોકળી કેવી ચઢી છે અને કેવી થઈ છે. મિત્રો તો હવે 45 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈએ કે મૂળા ઢોકળી ચઢી છે કે નહીં. આહા હા, કેટલી સરસ સુગંધ આવેલી છે. આપણે આમ કરીને ઢોકળી જોવાની છે. જોઈ શકો તમે, જરા બી ચોંટતી નથી. એનો મતલબ કે આપણી ઢોકળી ચડી ગઈ છે. હવે આને આપણે શું કરશું કે થોડીક ઉપર નીચે કરી દઈશું, જેથી ભાજી અને ઢોકળી બંને મિક્સ થઈ જાય. મિત્રો મારા ઘરે તો દર રવિવારે મૂળા ઢોકળી બને જ છે. કેમ કે અમે લોકો શિયાળામાં આ જ ખાઈએ છીએ, દર રવિવારે મૂળા ઢોકળી. કેમ કે આ ભાજી બારે માસ તો મળતી નથી, મૂળા તો શિયાળામાં જ ખાવાની મજા આવે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલી મસ્ત મૂળા ઢોકળી આપણી મિક્સ થઈ ગઈ છે. ઢોકળી અને ભાજી બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. લાગે છે ને સરસ એકદમ? તમને જોઈને જ ખ્યાલ આવશે. કદાચ હું એવું હોય તો તમને નજીક લઈ જાઉં કે જુઓ કેટલી મસ્ત ભાજી ઢોકળી બધું મિક્સ થઈ ગયું છે, અને ટેસ્ટમાં તો સરસ જ હશે. તો મિત્રો હવે રેડી છે આપણી મૂળા ઢોકળી. જોઈને જ મોંમાં પાણી આવી જાય, અને એની સાથે દહીં અથવા તો ઘી, બહુ જ મજા આવશે ખાવાની. હું વધારે દહીં સાથે પ્રિફર કરું છું, પણ તમે બી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો કે કેવી લાગી. મારી આ રેસીપી જોવા બદલ અને મને સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મળીએ હવે નવી રેસીપી સાથે.